વાલિયાથી અપહરણ થયેલી બાળકીને વાલિયા પોલીસે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી અને કાર કબજે કરી 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ભાવનગર જિલ્લાના હાલ સુરતના કામરેજની લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા જગમલ વાટુકિયા ગત 15 એપ્રિલના રોજ બપોરના અરસામાં વાલિયા ખાતે જીવા ભરવાના ઘરે આવ્યા હતા. જીવાભાઈની દીકરીનું કારમાં અપહરણ કરીને ભાગી ગયો હતો, જે અંગેની જાણ થતાં જીવાભાઈ ભરવાડે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે કારના નંબરના આધારે ઈ-ગુજકોપ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સના માધ્યમથી તપાસ શરૂ કરી હતી અને સુરત અને ભાવનગર જિલ્લા ખાતે અપહરણ થયેલ બાળકીની તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આરોપીનું લોકેશન બોટાદ ભાવનગર જિલ્લામાં હોવાથી ત્યાંથી પોલીસના સંપર્ક દ્વારા મળેલી માહિતીના આધારે આરોપી અને અપહરણ થયેલી બાળકી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના નવાણિયા ગામ ખાતેથી બાળકીને આરોપીના ચુંગાલમાંથી છોડાવી હતી અને અપહરણ કરનાર જગમલ તોગાભાઈ વાટુકિયા અને ગોવિંદ વાટુકિયાની ધરપકડ કરી ₹10 લાખની કાર કબજે કરી હતી અને બંને આરોપીઓને વાલિયા પોલીસ મથક ખાતે લાવી બાળકીને પરિવારજનોને સુપરત કરી હતી.